નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આનંદમાં આપ સૌનું સ્વાગત છે. માતા બહેનોને નતમસ્તક નમન છે કે જે પોતાના સંતાનો માટે સંસ્કારો આપવા માટે મહામૂલ્યવાન જે સમય છે, કિંમતી સમય એ ફાળવે છે. સંતાનો માટે પોતાનું યૌવન અને સુંદરતાનો ભોગ આપી દે છે. ભોગ હું નમન કરું છું એ સન્નારીને. પરંતુ મિત્રો, આવનારી પેઢીની અંદર આ કશું જ જોવા મળવાનું નથી. જે તમને અપેક્ષા છે તે કશું જોવા નહીં મળે. માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્નીનો પ્રેમ, સાચા સંબંધો, વફાદારી, ભરોસો, આ બધું ઇતિહાસ બની જશે કે જેની વાર્તાઓ નહીં લખાય, એનો વાંચનારો વર્ગ જ નહીં રહ્યો હોય, વાર્તાઓ શું લખવાની? આપણી સરકાર અને સમાજે સ્ત્રીને જે ઉચ્ચ સ્થાન આપ્યું છે ને, ઉચ્ચ સ્થાન, જેને આઝાદી આપી છે, તેનો ઘણા લોકો ભરપૂર લાભ લઈ રહ્યા છે. આજની સ્ત્રીને ટીવી તથા બોલિવૂડે પીરસેલી નગ્નતા, બેડરૂમના, પાર્ટીઓના, દારૂના, સિગરેટના દ્રશ્યોએ સન્નારીને ડ્રીમ ગર્લ એટલે કે સ્વપ્ન સુંદરીના વિચારવશ મોડર્ન ક્વીન બનાવી દીધી છે. અને આ તમામ દ્રશ્યો આજના ખુલ્લા બજારની અંદર, શહેરની સડકો ઉપર આપ પણ જોઈ રહ્યા છો. તેની ભયંકર અસર પૂરા સમાજે, ભારત દેશે અને આવનારી પેઢીએ ભોગવવી પડશે. સરકારશ્રીએ નારી શક્તિને ઉજાગર કરવા, કોઈની ઉપર આધારિત ન રહેવું પડે, સમાજ માટે, પરિવાર માટે બોજ ન બને, નિરાધાર ન બને, તેવા સારા વિચારોથી દરેક વિભાગોમાં, સરકારી અર્ધ સરકારી ભરતીઓમાં ખાસ સ્થાન આપ્યું. પરંતુ આ સ્થાનને ભોગવવા માટે એક માતાએ પોતાના સંતાનમાં માતૃ પ્રેમ અને સંસ્કારની મોટી ખોટ પાડી દીધી છે. ઘણી પોસ્ટો ઉપર, બસમાં, કંડક્ટર કે ચોકી ઉપર, છેવાડાની ઓફિસો ઉપર ઘણીવાર કેટલાક ઉપરી અધિકારીઓ, ઓફિસરો તેમનું ઈચ્છા વિરુદ્ધનું શોષણ પણ કરી લેતા હોય છે, તેવું પણ જાણવા મળી રહેલું છે. જે નોકરી ખોવાના ડરથી પ્રકાશમાં આવતું નથી. માફ કરજો મિત્રો, અત્યારે હું જે કહી રહ્યો છું તે થોડુંક આપણને અજુગતું લાગશે. અને તમે એક સ્ત્રી થઈને, કોઈ પણ સ્ત્રી થઈને નહીં સાંભળતા, એક માતા થઈને આ સાંભળજો. આજની જે નારી છે એને પુરુષ કરતા વિચાર શક્તિ જે છે એ થોડી અલગ છે. પુરુષ જ્યારે કમાણી કરીને આવે ત્યારે પોતાના પરિવાર માટેનું વિચારતો હોય છે કે મારા પરિવાર માટે હવે હું શું શું કરીશ. જ્યારે ઘણી વાર કેટલીક સ્ત્રીઓ એવું વિચારે છે કે હવે તો મારી પાસે પૈસા છે, નોકરી છે, ધંધો છે, બધું જ છે, હવે મારે કોની જરૂર છે. અને આ વિચાર જ્યારે વિકસે છે, મોટો થાય છે, ત્યારે એક ઘર સંસારની અંદર તિરાડ પડે છે. અને તેના જ કારણે ડિવોર્સ કેસીસ અને ઘર કંકાસ વધારે ને વધારે જોવા મળી રહ્યો છે. પૂરા સમાજની અંદર 70% વધુ સ્ત્રીઓ નોકરી કરતી કે બિઝનેસ કરતી જે વુમન છે તે માતા બનવા કરતા એક સક્સેસ બિઝનેસ વુમન બનવાનું બિરુદ લેવા માટે હોડની અંદર દોડતી જોવા મળે છે. તેના જ કારણે આવનારી પેઢીને માતૃ પ્રેમની ખોટ પડવાની છે. ખોટ. સંસ્કારો શોધ્યાય નહીં મળે. પુરુષ બિચારો એકી ટસે દુનિયા નિહાળી રહ્યો હશે અને પોતાના દિલ પર પથ્થર મૂકીને આંખો ફાડીને જોઈ રહ્યો હશે કે આ મારો સમાજ છે, આ મારો પરિવાર છે. માટે જ મિત્રો, આવનારી પેઢીને માતૃ પ્રેમની ખૂબ જ જરૂર છે, ખૂબ જ જરૂર છે. માટે માતા બહેનોને હું નમન કરીને કહું છું કે પોતાનો સમય કાઢી અને પોતાના સંતાનોને સંસ્કાર આપો, પોતાનો સમય આપો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.